હેલો મિત્રો, મારી વાડીની મોજ ચેનલમાં તમારું સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ આજે રાય વાઢવા. હાલો રાય બતાવું તમને. રાયનો ઢગલો સામે છે, ઢગલો બતાવે. જો આ વાઢીને અહીં મૂકી છે અને જો હુકાઈ જાય ને જો કેવી લાગે. આ હુકા મળીને એટલે વાઢી લીધી છે, નકર આયના ફાટી જાય તડકાની એટલે રાય બધી ખરી જાય. તો આને થોડીક લીલી હોય ને ત્યાં વાઢી લેવાની, જેથી કરીને રાય ફાટે નહીં અને આપણે રાય રે. નકર આ રાય પછી આના ફાટી જાય તો કાંઈ હાથમાં આવે નહીં. અને મારા પપ્પા જેવો આ બધો ડૂચો છે એ હળગાવા મળ્યા છે, કચરો બધો. આ જુઓ હેઠામાં કેવા ધુવાડા કર્યા છે. અને રાય હવે બધી ઢળી પડી છે, કેમ કે બધામાં રાય ભરાઈ ગઈ છે ને તે રાય બધી ઢળી પડી ગઈ રસકામાં. અને મારી બેન વાઢે છે. હું આવી થી રસકો વાઢવાને આવી છે આટો મારવા, વિડિયો બનાવવા. તો જો રાય બધી પાકી ગઈ છે. ફળ પાકી ગયો. કેટલી રાય અને રાય કાઢશું એવા વિડીયો બનાવશું પાછો. ત્યાં સુધી જુઓ રાય અત્યારે. તો હાલો રસકો વાઢવા જાવી અને રાયનો ઢગલો થાય ને એવા તમને બતાવું. ત્યાં સુધી આ રાયનું ઝાડવું તો જુઓ કેટલું મોટું ને કેવું સારું થયું. રાય છે ને બાકી ભરાવદાર. અને પહેલાં મેં વિડીયો મૂક્યો હતો તેવા રાય કાચી હતી, પણ હવે જો રાય પાકી ગઈ છે અને વાઢવાનો સમય આવી ગયો છે. અને હજી તો રાય ઊભી છે અમારે જુઓ સૈણામાં. અને એમાં ફૂલ કેવા સારા છે, એમ લાગે કે આમાં વિડીયો ઉતારી લઉં. એક એમ થાય કે આમાં હું વિડીયો ઉતારી લઉં. ઓલો વિડીયો બધા નથી બનાવતા, હાલા જાય ને ફૂલને હાથ લગાડે ને એવા બધા. તો એવું લાગે કે આમાં વિડીયો બનાવી લઉં એવું મન થાય, પણ કોણ ઉતારી દેવાવાળું કોઈ નથી વિડીયો. બાકી જુઓ રાયમાં ફૂલ કેવા સારા છે હો. અને આમ જુઓ બગીચા જેવું લાગે હો. એટલામાં તો બધી આ સૈણા છે ને એને પાળે નાખેલી છે રાય, તે થોડીક મોડી છે ને એમાં છે વેલો રસકો નાખેલો હતો ને તે વેલા રાય થઈ ગઈ. તેમાં રાય આવી ગઈ ને પાકી ગઈ છે. અને આ તો જો રાય તો મને તો બહુ ગમે આવા ફૂલો. અને પડખે ઝાર ઉભેલી છે, વાવેલી છે એટલે. તો જવા કેવું લાગે છે તમને લોકોને, કેવું લાગે છે? મને આ ફૂલ બહુ જ ગમે છે. જો સૈણામાં હાલું, બાકી સૈણામાં પગ ખારા થઈ જાય, આપણા પગ બળવા મળે જો ફાટેલા હોય ને. અને આમાં હાલું કેમ ટાઢું ટાઢું લાગે, જો પલ્લી જાય. કેમ કે આ જો આ સૈણા તેનો એમાં હોય ને ખાર હોય, સૈણા ખારા ખારા હોય. જો સૈણા આવી ગયા છે અને દાળમાં જો કેવા સૈણા આવેલા છે. વાગેલું હોય ને તો સૈણા ઝાડવું ન અડાય, કેમ કે બળવા મળે એ ખારા હોય ને એટલે. આમાં કેટલા દાણા છે આપણે જોઈએ. દાણો તો એક તૂટી ગયો છે, 2 દાણા છે. અને જો અને લીલા સૈણા ખાવાની બહુ મજા આવે. ખાઈ જાય છે. તો હાલો હવે હું તો વાઢવા મળું રસકો. અને આમ જો ઓલી રાયનું ઝાડું ઊંચું કરીને આમ જો કેવી રીતે કરે છે, હાથમાં લઈને જઈને મૂકી દીધું કોળીમાં. પહેલાં મને છે ને મારા પાસે આ બાજુ ફોન હતો ત્યાં, ન કરી આમ દાંતડું મારતી હતી ને તેવા બતાવ્યું જ ને તો તમને થાત આ શું કરે છે એમ. અને આ લસણ જેવો પણ તો લસણ બહુ જ જામ્યું છે ને સારું થયેલું છે. આમ જો કેટલું જાડું છે. અને આના પાંદડા તો જોવો ને, આ લસણ જ છે, હું ડુંગળી નથી. અને કેવું લસણ થયેલું છે, બહુ જ સારું લસણ થયું છે. અને હાલો મને રસકો વાઢવાનું કહે છે તો હું રસકો વાઢવા મળું. અને જો ભડકો કર્યો અહીંયા, આમ તો જુઓ ભડકો કર્યો. અહીંયા જુઓ ભડકો કર્યો ના જો રાયની કોળી કામ મૂકેલી છે પાળામાંથી.
મારા પપ્પાએ ભટકો કરી નાખ્યો છે, હળગાવી દીધો છે બધો કચરો. અને જે આ રાય વાઢવાની છે ને મારે રસકો વાઢવાનો. ચાલો હું રસકો વાઢી નાખું, પછી રાયના કોળિયું બતાવું તમને બધાને. ત્યાં સુધી હું મારો રસકો વાઢી લઉં ભેંસ માટે. જો મેં રસકાની ગાંડી વાઢી લીધી છે. તો જુઓ ને હાલો રાયનો ઢગલો બતાવું તમને હું. હવે અમે રાય વાઢી નાખેલ છે. મારી બેન અને મારી મમ્મી હજી બાકી છે રાય વાઢવાની થોડી ઘણી. પણ હાલો રાયનો ઢગલો બતાવી દો. હજી ઓલા પણ પીળી જાય રાય વાઢવાની બાકી રહી ગઈ. જો અહીંયા રાયનો ઢગલો કરી નાખ્યો છે, નાખી દીધી છે રાય લુગડું પાથરીને. જો રાય તો આ રાયનો ઢગલો અહીંયા છે ને, જો પાણી વળે છે. પાણી જો તો જો આખું ખેતર છે અમારું, ડુંગળી ઝાડ. અને જો હેઠો સાફ કરી નાખ્યો છે. જો 1 2 ને 3 ઢગલા છે હતા ને ખડને એ હળગાવી દીધા છે. કચરો જ્યાં હેઠામાં હોય ને એ નાખીને. તો જો આ હેઠો આખો સાફ કરી નાખ્યો છે ને એની માથે તમે હેઠાની ઉપર જ તે રાય નાખી છે લુગડું પાથરીને, કે રાય તડકાની જો સુકાઈ જાય ને તો ફાટે ને તો લુગડામાં રહે, જેથી કરીને આપણે રાય બગડે નહીં અને સોખી આવી જાય એમ. બહુ સાફ કરવી પડે નહીં. અને હાલો જો આ છે રસકાનું ખેતર. અને આ રાય વાઢવાની જે બાકી છે. અને હાલો હવે મારે જવું છે રસકાની ભારી લઈને, ગાંડી લઈને માલને નીરવા. જો આ વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે બાય બાય. નવું ગાંડી લઈને ઉપડું ઘરે હવે માલને નીરવાનું છે ને એટલા માટે.